ગુડ મોર્નિંગ મિત્રો, તો મારા નવા લોકની અંદર તમારું સ્વાગત છે. અને હું નાઈ ધોઈને થઈ ગઈ છું રેડી. હવે મારે જવાનું છે દુકાને, તો બનાવ્યો કન્ટિન્યુ બ્લોગમાં. તમે જોઈ શકો છો મિત્રો આપણી વાડીનો નજારો. તમને તો પહેલાં તો આપણું કૂતરું બતાવીશ. આ છે આપણું કૂતરું. તો આની યારી હું રોજ એટલી મસ્તી કરું ને એની વાત જ પૂછો મિત્રો. મને કૂતરા તો પહેલાં તો બહુ જ ગમે. જો મારી યારે હું કહીશ ને હાલ એટલે હાલતું થઈ જશે. હાલે આપણું અહીંયા હલર પડ્યું છે. જોઈ શકો છો મિત્રો, જોઈ જો હાલતું થઈ ગયું છે આપણી યારે. ચાર્જિંગનું દોડું લઈ જવાનું હતું પણ એવું ભૂલી ગઈ શકો. હવે પાછું દેવા તો જવું પડશે દુકાને. હજી દુકાને કોઈ હોય નહીં તો સારું મિત્રો, નકર લાજ પણ કાઢવી પડશે પૈસા. જોયું તો અહીંયા કેટલા છોકરા દળિયા રમે છે, તમે જોઈ શકો છો. આ છોકરા દળિયા રમે છે. મને રમાડીશ દડે? હા. આ એક છે અને આયા ત્રીજો. તો આપણે દુકાને આવી ગયા છે અને તમે જો આપણી દુકાન છે. તો મિત્રો હું દુકાને પૂગી ગઈ અને જઈશે મને એમ કીધું કે કૂતરીને દૂધ પાઈ દે, તો એને દૂધ પાઉં છું. તમે જોઈ શકો છો એને દૂધ તો બહુ ભાવે છે, ઘા પી જાય છે. તમે પણ ક્યારેક ક્યારેક કૂતરાની સેવા કરતા રહીજો. તો મિત્રો હું દુકાને આવી હતી ને જઈશે મને એમ કીધું હોટલમાં જમવા જવાનું છે અને જવાનું છે ગોલા ખાવા. તો હું ઘરે જાઉં ને મસ્ત મજાની તૈયાર થઈ જાઉં ને પછી આપણે જવાનું છે વાંકાનેર. તો બનાવ્યો કન્ટિન્યુ બ્લોગમાં. તો આપણે આવી જતા વાંકાનેર જમવા માટે. તો તમે જોઈ શકો છો શેણા મસાલાનું શાક છે, સાઈઝ છે અને કાપેલી ડુંગળી છે અને અહીંયા પણ રોટલી છે. તો હવે જમી લેવી. તો બનાવ્યો કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો આપણે જમી લીધું છે અને આ ઠંડો ઠંડો પંખાનો પવન ખાવા આપણે નીચે બેઠા છે. તમે જોઈ શકો છો બહુ મસ્તીનો પવન આવે છે. અને હવે આપણે થોડુંક આમ અંદર જવું છે વાંકાનેર, જયેશ આપણને લઈ જાય તો આપણે જરીક જોઈ લેવી. તમે જોવા હોટલ એવી એક નંબર છે મસ્તની. તમારે કોઈને જમવું હોય તો અહીં પણ આવતા રહીજો, બહુ મસ્તીનું ખાવાનું મળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ હોટલનો નજારો કેવો છે. અહીંયા નાનકા છોકરા માટે હિંચકા અને લપચ્યા ને એવું આપેલું છે. તમે જોઈ શકો છો. તમારે કોઈને પણ અહીં કણે આવવું હોય તો તમે પણ આવતા રહીજો, મસ્તીનું જમવાનું મળે છે. અમે તો પેટ પૂંજા કરી લીધી છે રે, હવે જઈશું રખડવા. મિત્રો આપણે આવી જતા ગોલો ખાવા અને ઠંડો ઠંડો પવન આવે છે અને અમે એને રોડ ઉપર ગોલો ખાવા બેઠા આવી. તમે જોઈ શકો છો કેટલા બધા પણ ગોલો ખાય છે અને હાઈવે રોડ છે અને અમે પણ ગોલા ખાઈ છીએ. પણ હશે ને આપણો ગોલો બને એટલે થોડી વાર આપણે વાત જોવી પડશે, પછી આપણો ગોલો આવી જાય પછી આપણે ખાઈને આપણે જવાનું છે ઘીરે. તો બનાવી રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણો ગોલો આવી ગયો છે બીની. તમે જોઈ શકો છો કેવો ગોલો બીનો છે અને હવે આપણે ખાવાનો છે. ખાઈને પછી જવાનું છે ઘીરે. તો બનાવી રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. મિત્રો આપણે આવી જતા ઘરે ને બહુ રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે, મને લાગે છે બહુ ડર. અને હવે આપણે ભૂઈ જઈશું. તો મળશું નવા બ્લોગમાં. તો બધાને બાય બાય.